ઓળખાણ ન પડી. હે ભાઈ, કોનું કામ છે? ભોળાભાઈ મને નો ઓળખ્યો? ના ના. ભોળાભાઈ તમારા ગાલે માખ બેઠી. હે? તારા ગાલ ઉપર તો માઈક બેઠી. હે ભોળા, તારા ગાલ ઉપર માઈક બેઠી. હે? મુના તું? હા ભોળા હું. લે બોલ, તું તો ઓળખાયો નથી રહ્યો. પણ ભોળાભાઈ હું તો તને ઓળખી ગયો ને. હા હો. લે તું કેતો તો આપણી વાડીએ કોઈ મહેમાન નથી આવતું. જો મારો ભાઈબંધ આવ્યો, ગા સા બનાય. એ હારો. બે ભાઈબંધ બે. તું તો જાજા સમયે વાડીએ આવ્યો. ભાઈ મારે તો ઘણું વાડીએ આવવું, પણ નવરાઈ રેવી જોવે ને. કેમ? દાડીએ જાવ, દાડીએ ન જાવ તો તાવડી ટેકો લઈ જાય. પણ તું તો ભણવામાં હોશિયાર હતો ને. મને તો એમ હતું તને નોકરી મળી ગઈ છે. ભાઈબંધ પરિસ્થિતિના હિસાબે ભણવાનું મૂકી દીધું અને કામે લાગી ગયો. ઠીક. યસા. ઓ ભાઈબંધ, હવે આવ્યો ને તો થોડાક દી રોકાજે. ના ના હો ભાઈબંધ, હું રોકાવાનો નથી, મારે કામે જવાનું હોય. પણ હવે આ ઉંમરે કામની બળતરા ન કરવાની હોય, બધું છોકરાને હોપી દેવાય. પણ છોકરાને પરણાયો ને તો છોકરા નોખા થઈ ગયા. હું ને તારા ભાભી નોખા રેવી. ઠીક. હે ભાઈબંધ, તારા છોકરા તો ગામમાં રહેતા લાગે. હા? ના. હા? ના. હે ભોળા દાદા, તમારા ભાઈબંધ કોની વાત કરે? એ મારી વાત કરે. પણ તમારા ક્યાં લગન જ છે? આ ઈ તો તને ખબર છે, મને ખબર છે, પણ મારા ભાઈબંધને ક્યાં ખબર છે? ભાઈબંધ, મારા લગન જ નથી થયા. હે તો તારે કાંઈ બળતરા નહીં. ભોળા દાદા, રસોઈ હું બનાવું? એ ખાવાનું કાંઈ નથી બનાવવું, હું ખાઈને જ આવ્યો છું. હું હમણાં નીકળી જવાનો છું. એ તો થોડીક વાર રહીને જમવાનું બનાવીશ, ઘડીક ખોટી થાવ. એ નાના હવે મારે નીકળવું છે, હાલો હું ભાગું. હે? તો ઉભો રે ભાઈબંધ. અલે 10,000 રૂપિયા રાખ અને ક્યારેક ક્યારેક વાડીએ આંટો મારવા આવજે. ના ના, મારે કાંઈ પૈસા નથી જોતા, હું કાંઈ પૈસા હાટું નથી આવ્યો. હે? તો તું ઘડીક બે હાલ તો લ્યા. હે ભોળા દાદા, હું કામ છે? એ એમ મારો ભાઈબંધ પૈસા નહીં લે, ભલે ગરીબ છે પણ સ્વાભિમાની માણસ છે. તો એક કામ કર, થેલીમાં 2 પાલી બાજરો લેતા અને એમાં 10,000 રૂપિયા મૂકી દે, એટલે એને ખબર નહીં પડે મેં પૈસા આપ્યા ઈ. એ હારો. હે ભાઈબંધ, ખાવાનું નથી બનાવતા ને? હું હાસું કહું છું, ખાઈને જ આવ્યો. એ ના ના, ખાવાનું નથી બનાવતા. મારો માણસ 2 પાલી બાજરો લેવા ગયો. આવ્યો છો તો બાજરો લેતો જા ને. પણ બાજરો તો છે. પણ મારે ઘરનો બાજરો છે, 2 પાલી તો બાજરો લેતો જા. એ હારું. યો બાજરો. અને જો બાજરામાં કાકરા છે, જો દળનું દળાવી ગયો. હારું. હે? કોણ મહેમાન છે? એ મારા ભાઈબંધ છે. હારું છું તું બકુડા આવ્યો, મમરાભાઈને ફોન કરતો. કેમ? એ મારા ભાઈબંધને મોટર લઈને મૂકવા જવાનું છે ને એટલે. ઠીક. મારા ભાઈ. હલો મમરાભાઈ, મોટર લઈને ભોળા દાદાની વાડી આવો તો. એ હારું. હે? બકુલભાઈ નવો ફોન લીધો કે હું? હા, જૂનામાંથી નવો ફોન લીધો. જૂનામાંથી નવો ફોન એટલે? એ ફોન જૂનો છે પણ મારા માટે તો નવો જ ફોન કહેવાય ને. આ એ હાસુ. બોલો દાદા, મોટરનું ભાડું આપો અને ચા પાણીનો ખર્ચો આપો. અલે 2,000 રૂપિયા છે. એ હારું. હે મમરાભાઈ મોટર લઈને આવી ગયા. હાલ ભાઈબંધ, તો હું જાઉં. આ થેલી લેતો જા. હું છે થેલીમાં? એ 2 પાલી બાજરો છે. એ હારું. હારું છું તમે તમારા ભાઈબંધને એમ કીધું કે બાજરામાં કાકરા હશે, એટલે ઈવડા ઈ બાજરો જોહે તો એને ખબર પડી જાહે કે થેલીમાં પૈસા છે. એટલે તો મેં એમ કીધું. કઈ બાજુ મોટર લઈને જવાનું છે? હે બકુલભાઈ, કઈ બાજુ જવાનું છે? એ ભોળા દાદાના ભાઈબંધ છે, એના ગામ મૂકવા જવાના છે. ઠીક, તો બેહો મોટરમાં હાલો. હાલો બેહો મહેમાન. ભોળા દાદા, આજ તો તમારું માન મારી પાસે ફૂલ વધી ગયું. કેમ? એ તમારા ભાઈબંધ પૈસા નહોતા લેતા તોય એને ખબર વગર તમે પૈસા આપ્યા ને એટલે. પણ ઈ પૈસા તો લેતો નતો, મારે શું કરવું? હવે મારા બેન બાજરો હારો કરશે ત્યારે એને ખબર પડશે.
લ્યો સાની હોટલ આવી, ચા પી નાખવી. એ ભાઈ ચા આપો લ્યો. અને એક ચા સામે મોટરમાં દાદા બેઠા ને એને દઈ આવો. મમરાભાઈ, ભોળા દાદા કેવા કંજૂસ છે બોલો. કેમ? મોટરમાં દાદા બેઠા ને ઈ પાક્કા એના ભાઈબંધ છે અને હાવ ગરીબ છે, તોય 2 પાલી બાજરો આપ્યો. પણ એનો જીવ થોડો હાલે, ઈ થોડા 2 ગુણ બાજરો આપે. તો હું હે મમરાભાઈ, મોટરમાં ગેસ કેટલો બળશે? 200 રૂપિયાનો. તો એક કામ કરવું છે, હું? આપણે દાદાને 1 ગુણ ઘઉં અપાઈ દેવા છે. હા, આપણે 1 ગુણ ઘઉં અપાઈ દેવી. તો આગળ કરિયાણાની દુકાન આવે ને ત્યાં મોટર ઉભી રાખજો. 2 પાલી બાજરો નથી દેવો, આપણે 1 ગુણ ઘઉં દાદાને અપાઈ દેવા છે. હા, કાઈ વાંધો નહીં. સાના પૈસા તો આપી દો. તમે સાના પૈસા આપો, ભોળા દાદાએ તમને પૈસા આપ્યા. એ હારું. ભોળા દાદા, આપણે મહેમાન એમ બોલતા હતા. મહેમાન તો આવ્યા, પણ ઘડીક વારમાં તો પાછા આવી ગયા. પણ યા એવા મહેમાન થારા, તને ખબર ને કકોન અધોગતિ ની આવે, આપણને કંટાળો લાવી દે. હે? બકુલભાઈ ને મમરાભાઈ તો તમારા ભાઈબંધ ને મૂકીને પાછા આવી આવ્યા. ભોળા દાદા હાવ કઈ આવું હોય? મહેમાનને ખાલી 2 પાલી બાજરો અપાય. હે, તમે બાજરો પાછો લાવ્યા? હા, બાજરો પાછો લેતા આવ્યા અને અમારા પૈસા ના 1 ગુણ ઘઉં અપાઈ દીધા. બાપા, બાજરાની થેલી પાછી નહોતી લાવવાની. તમને ખબર છે થેલીમાં હું છે ઈ? બાજરો. એ બાજરો નથી, બાજરામાં 10,000 રૂપિયા છે. હે? તો અમને તો કેવું જોવે ને તમારે. એ અમને તમારી બીક લાગતી હતી કે તમે પૈસા લઈ જાઓ. હવે એમ થોડા એમી પૈસા લઈ લેવી? ભોળા દાદા, મને તો એવું લાગે તમારા આચે સારું કામ જ નહીં થાય. કેમ? તો હું તમારા ભાઈબંધને ખબર વગર તમે એને પૈસા આપ્યા તોય પૈસા પાછા આવ્યા. આ ઈ હાસું.